નારદ પરબ્રહ્મ સ્વરૂપ એવા ભગવાન શંકરને નમસ્કાર કરી મહાદ્ભુત એવા ચરિત્રની હું આપને વાત સંભળાવું છું. ધીમે ધીમે સમય જવાને લાગ્યો છે. શ્રી રામ જય રામ જય જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. બ્રહ્માજી આજ નારદજીને હવે આગળની કથા સંભળાવે. દંડકારણ્યમાં આજ ભગવાન રામ ભગવાન લક્ષ્મણ આજ ફરી રહ્યા છે. શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ. હે રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ. ભગવાન શિવ અને ભગવતી સતી કોઠિયા ઉપર આરૂઢ બની કુંભજ નામના મુનિ હતા ને, કુંભજ નામના મુનિને આશ્રમે ભગવાન સત્સંગ કરવા માટે ભગવાનની કથાઓ સાંભળવાને માટે જાય છે. શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ. ધીમે ધીમે દંડકારણ્યમાં અહીંયા બન્યું એવું, ભગવાન રામ અને લક્ષ્મણ એ દંડકારણ્ય વનમાં ફરે છે. અહીંયાથી ભગવાન શિવ અને સતી ક્યાંથી નીકળ્યા છે અને એ જ સમયે ભગવાન શિવજી આમ નીચે જોયું અને ભગવાન રામને જેને ધોયા છે અને ભગવાન શિવે બે હાથ જોડી અને ભગવાન રામને જેને પ્રાર્થના કરી, શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ. બરોબર સીતાજીનું હરણ કરી અને રાવણ જ્યારે લંકામાં લઈ ગયો હતો, અહીંયા દંડકારણ્યમાં ભગવાન રામ અને લક્ષ્મણ સીધે સીધે આવા શબ્દ દ્વારા સીતાજીને ગોતે છે. અને ભગવાન શંકરે જેને જોયા અને પ્રણામ કર્યા
આ જ્યાં સતીએ જોયું કે લે આ જંગલમાં બે એવા માનવો ફરે છે અને મારા પતિ એને નમસ્કાર કરે. સીતારામ સીતારામ ભજ પ્યારે, સીતારામ સીતારામ ભજ પ્યારે, સીતારામ સીતારામ ભજ પ્યારે, સીતારામ સીતારામ ભજ પ્યારે. એ નહીં જન્મ વારમ વારે, નહીં જન્મ વારમ વારે, નહીં જન્મ વારમ વારે, નહીં જન્મ વારે વારે. આવું એવું કૃતુક જોઈ અને સતીને મનમાં શંકા ગઈ. અને શંકા છે ને ખરાબમાં ખરાબ હોય તો શંકા છે. શંકામાં ને શંકામાં અનેક એવા ઘરો વિખરાઈ ગયા, અનેક એવા ઘરો બરબાદ થઈ ગયા છે. કોઈ આવી અને કાનમાં શંકા નાખી જાય કે તમારે આમ છે, એ ઘર વિખાઈ જાય છે. બડે ભાગ્યવાન વતન બાબા, અરે સુંદર મજાનો માનવ અવતાર આપ્યો છે તો આપણે આપણું કરો, ઈશ્વરનું નામ લ્યો, બીજાને શું કામે આપણે હેરાન કરીએ. શંકા મોટામાં મોટી તકલીફ. કોઈના કાનમાં તમે એમ કહી આવો કે આમને નામ છે, જીવનમાં સારું કામ ન થઈ શકે તો કાંઈ નહીં, ખરાબ કામ કોઈથી કોઈનું કરવું નહીં. માં સતીને આજ મનમાં શંકા ઉત્પન્ન થઈ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. સતીએ પૂછ્યું, મહાદેવ આપ કહો તો ખરા બે કોણ છે આ? અને ભગવાને કહ્યું છે કે હે સતી, ગૌરવર્ણ શેષાય સમાના, ગૌરવર્ણ વાળા એ મહારાજા દશરથના પુત્ર રામ છે, જેનો વર્ણ ગૌર છે, જેનું ગમલો કલર આપણે કહીએ ને, અને શેષ સમાન એનો ભાઈ લક્ષ્મણ છે. વનમાં આવ્યા હતા, વિષ્ણુનો અંશાવતાર છે, સત્પુરુષનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે. સતીના મનનું સમાધાન કરવા માટે ભગવાન કહે છે. એની પત્નીનું હરણ થયું છે ને ગોતે છે. સતીના મનનું સમાધાન થયું નહીં. ધીમે ધીમે સમય જવાને લાગ્યો અને સતીએ મનમાં વિચાર્યું કે નહીં, મારે આની પરીક્ષા તો કરવી જ છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સતી એ જ સમયે ભગવાન રામની પરીક્ષા કરવાને માટે આવ્યા. સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું અને ભગવાન જ્યાં રામ ઉભા છે ત્યાં જ સતી આવી અને ઉભા રહ્યા. અને ભગવાન એ જ સમયે કાતો રઘુકુલ છે, મર્યાદા પુરુષોત્તમ ભગવાને બીજી કોઈ સ્ત્રીનો પડછાયો પણ પડવા દીધો નથી શરીર ઉપર. ભગવાન રામની મર્યાદા કેવડી હતી? જ્યારે જનકપુરની અંદર ગયા
અને વિશ્વામિત્ર મહારાજની આટે ફૂલ માટે જ્યારે પૂજા માટે ફૂલ જોતા હતા ત્યારે ભગવાન વિશ્વામિત્રને કીધું કે આપ કયો તો અમે ફૂલ લઈ આવો બેટા. અને રામ અને લક્ષ્મણ એ જનકપુરીના બગીચામાં જઈ જે માળી ઉભો હતો ને એને પ્રણામ કર્યા. હો, ભગવાન રામે માળીને પ્રણામ કર્યા અને કીધું કે ભાઈ અમે અમારા ગુરુ મહારાજ આવ્યા છે એની પૂજા માટે પુષ્પ લેવા માટે આવ્યા છે. જો આપની આજ્ઞા હોય તો તમારા બગીચામાંથી અમે પુષ્પ લઈ. આ મર્યાદા અને આમાં કૃષ્ણ કનૈયો હોય તો એ ઠેકીને ભાઈઓ જાય, કોઈને પૂછે નહીં કે લાય તો હું લઈ લઉં સીધું. હે શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ. અહીંયા સતી આજ સીતાનું રૂપ લઈ અને ભગવાનની સામે આવ્યા છે. અને એ જ સમયે ભગવાન રામે બે હાથ જોડી એની પ્રાર્થના કરી છે કે હે દેવી, આપ આ જંગલમાં એકલા કેમ ફરો છો? અમારા પિતાજી ક્યાં ગયા? અને ભગવાન રામનું આવું વચન સાંભળી અને સતી આજ શરમાણા છે. પોતાના મૂળ રૂપમાં આવ્યા છે. ધીમે ધીમે સમય જવાને લાગ્યો છે. હે સતી, હું આજ સીતાને ગોતવા માટે અમે જંગલો જંગલ અમે ફરી રહ્યા છે. સતીને પ્રણામ કર્યા. સતી પોતાના મૂળ રૂપમાં ફરી પાછા ભગવાન શિવની મહાદેવની પાસે આવ્યા છે. કારણ કે ભગવાને એ સમયે એને કહ્યું હતું, રામે કહે દેવી, સતી આ બધું સાંભળી સતીએ કહ્યું છે કે રામ, હું તો શિવની આજ્ઞાથી અહીંયા આવી છું. જગતનું રક્ષણ કરવા જુદા જુદા અવતારોને ધારણ કર્યા છે. આપ દશરથના પુત્ર રામ છો. આપ 4 ભાઈઓ છો. પિતાની આજ્ઞાથી આપ વનમાં આવ્યા છો. પણ સતીએ પોતાનો જે ભૂલ થઈ એ પસ્તાવો કરતા નથી. ઉદાસીન બની અને મહાદેવની પાસે હવે આવે છે. અહીંયા મહાદેવે તરત પૂછ્યું, હે સતી, રામની પરીક્ષા કરી તમે? સતીએ ના પાડી, નહીં, હું કેવલ એને પૂછી અને જોઈને ભાઈ આવી છું. કારણ કે એક વાર વ્યક્તિ ખોટું બોલે એટલે પછી એને છેટ ઈ પીરિયડ પૂરો ન થાય ને ત્યાં લગી ખોટું બોલવું પડે. ધીમે ધીમે સમય જાય છે અને ભગવાન તો એ સમય સમજી ગયા છે. સમાધિ લગાડી. કારણ કે ભગવાન તો ધર્મની મૂર્તિ છે. જા કઈ પ્રિય રામ વેદે જા કે પ્રિય રામ વેદે સો છડી કોટી વેરી પરસને. ભગવાન શિવે ધ્યાનમાં જોયું કે સતી મારી પાસે જૂઠું બોલે છે. સતીએ સીતાનો વેશ ધારણ કરી અને ભગવાનની પરીક્ષા કરી છે. વાંગમે સંયુક્તાનામ સદા ખલુ સતી શિવો
તદો વિયોગેન સંભવે છે યા તપઃ. વાંગમય ભગવાનની ડાબી બાજુ બેસતા. યજ્ઞ જ્યારે કરવામાં આવે ને ત્યારે યજ્ઞની અંદર અભિષેક કરવામાં આવે ત્યારે સ્ત્રી પુરુષની ડાબી બાજુ આવે છે. શું કામે? કે અભિષેક માત્ર દેવતાઓ સિવાય કોઈને થાય નહીં. નવી મૂર્તિ આપણે બનાવી, નવું મંદિર બનાવી તો એ મૂર્તિ ઉપર જ અભિષેક થાય છે. પણ જેવું આપણે થવું એવું કર્મ કરવું પડે. માથા ભાઈને થવું તો શું કરવું પડે? લાકડી લઈને ગામમાં નીકળી એટલે એમ કે ભાઈ આ માથા ભાઈને થઈ ગયું, કર્મ કર્યું ને. પણ દેવ યજિતવા દેવાહા, દેવ જેવું આપણે થવું હોય તો એવું કર્મ કરવું પડે. આપણે બધા ભગવાન રામના મંદિરે દર્શન કરવા ગયા છે. દર્શન કરવા રામજી મંદિરે ગયા હોય ને, સીતાજી ક્યાં બેઠા હોય? સીતાજી ભગવાન રામની ડાબી બાજુ બેઠા હોય. આ જીવ છે ને, જીવ માત્ર ને માત્ર ખાલી દર્શન કરીને વિયો આવે. કેવા વાઘા પહેર્યા છે ભગવાનને, કેવા પીતાંબરો પહેરાવ્યા છે, ભગવાનનું કેવું સ્વરૂપ છે, કોઈ દી જોતા નથી આપણે. બસ ભગવાનની આગળ આંખો બંધ કરી અને વી આવી. જય ભોળાનાથ. રામની ડાબી બાજુ સીતાજી હોય. કૃષ્ણ મંદિરમાં જાઓ તો કૃષ્ણની ડાબી બાજુ જ રાધાજી હોય છે. વાંગમય આમાં લખવામાં આવ્યું, વાંગ વિદિન સંયુક્તાના સદા ખલુ સતી શિવો તયો વિયોગ સંભવ ભેદી છયાતય. ભગવાન સતીને વાંગમય ડાબી બાજુ બેહાડતા હતા. એટલે સ્ત્રી પુરુષના જીવનમાં 4 વાર ડાબી બાજુ આવે. રક્ષાની ભાવના છે કે જે પુરુષ એના સાસરીએથી, એના પિયરીએથી એને ઘરે લઈ આવે. ત્યારે એનું રક્ષણ કરવા કે હું તારું રક્ષણ કરીશ. આવો વધારો વધારો ભાઈ. જ્યારે લગ્ન થાય અને જ્યારે ચોથો ફેરો ફરે ને, એટલે પુરુષની ડાબી સૌ પ્રથમ વાર ડાબી બાજુ સ્ત્રી આવે. શયનખંડમાં ડાબી બાજુ આસન આપવું જોઈએ. યાત્રામાં જઈ ડાબી બાજુ આસન આપવું જોઈએ. જ્યારે યજ્ઞમાં અભિષેક આવે ત્યારે એને ડાબી બાજુ આસન આપવું જોઈએ. અહીંયા ભગવાને ભગત સંયુક્તાના માંગઈ પતિ મલય જગન વિદરો વંદય પાર્વતી પરમેશ્વરો. ભગવાને આજ સતીનો મનથી જેને ત્યાગ કર્યો છે. ધીમે ધીમે સમય જવાની લાગ્યો છે. સુતજી કહે છે એક સમય બધા મુનિઓ પ્રયાગ ક્ષેત્રમાં એકઠા થયા છે. આજે મોટા એમાં યજ્ઞો કરવાની તૈયારી કરે. વેદ શાસ્ત્રો બધા લઈ અને એ સમય બધા ઋષિ મુનિઓ, દેવતાઓ, બ્રાહ્મણો આજ ત્યાં આવ્યા. ભગવાન શંકર પણ આવ્યા છે. આજ બ્રહ્માજીએ દક્ષ મહારાજને પ્રજાપતિનું બિરુદ આપ્યું છે. અને પ્રજાપતિનું જ્યાં બિરુદ મળતા જેને અભિમાન આવ્યું. અને એ સમયે દક્ષ મહારાજ જ્યારે સભા ભરાણી છે, સભામાં આવ્યા, તમામ દેવતાઓ ઉભા થયા. તમામ દેવતાઓ એને પ્રણામ કરવા લાગ્યા. પણ ભગવાન
શંકર બેઠા હતા, એ તો મગ્ન ધ્યાનમાં મગ્ન હતા, એને ખબર નહોતી. દક્ષ માન અપમાનનું એક અંકુરનો ફૂટો પીધો કે તમામ દેવતાઓ ઉભા થયા, મારું સન્માન કર્યું, પણ જેને મેં મારી દીકરી પરણાવી, મારો જમાય માયનો, મારો જમાન મારું અપમાન કરે. ધીમે ધીમે સમય જવાને લાગ્યો છે. એકાદૈના યજ્ઞમ પ્રસુદૈ મહા તત્રાહુ તદા સર્વૈ દીક્ષિતૈ ન સંયુતા. અને આજ દક્ષ મહારાજ કહે છે કે શમશાનમાં રહેવા વાળો જે ભૂતોની સાથે રહે, આને શું બુદ્ધિ હોય? આખા શરીરે રાખ ચોપડનારો, રુદ્રાક્ષની માળા પહેરનારો, મોટી મોટી જટાઓને ધારણ કરનાર, આજ મારું આણે અપમાન કર્યું. પિતા સુધી વિટાડ્યો હોય. હે દેવતાઓ, આ શંકરને, આ મહાદેવને યજ્ઞમાંથી બહિષ્કાર કરો, ભલે મારો જમાઈ રહ્યો. આજ મહાદેવને યજ્ઞનો ભાગ આપશો નહીં. દક્ષનું આવું વચન સાંભળી ભગવાન મહાદેવ કાંઈ બોલતા નથી. કાં તો મહાદેવ તો કલ્યાણકારી છે, પણ એ જ સમયે પોતાની સાથે જે નંદિકેશ્વર હતો એનાથી રહેવાનું નહીં, અને કોપાયમાન થયો છે કે હે દક્ષ, આજથી મારા સ્વામીનું તે અપમાન કર્યું છે, યજ્ઞમાંથી આજથી એને બહિષ્કાર કર્યા. એનું સ્મરણ કરવા માત્રથી યજ્ઞની સફળતા મળે, યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય, અને આપ યજ્ઞમાંથી એને નિષ્કામ કરો છો. હે મંદબુદ્ધિ વાળા, નંદીશ્વરે આજે એને શ્રાપ આપ્યો છે, જ્યારે તું આ યજ્ઞ કરીશ, જા તારું મસ્તક કપાઈ જશે. નંદીશ્વર શ્રાપ આપી બ્રાહ્મણો હાહાકાર થવા લાગ્યો. ભગવાન શંકરે આજ નંદીને સમજાવ્યો છે, શાંત પાડ્યો છે. બુડબુદ્ધિ 10 એકાદુ મુનૈ યજ્ઞૈ પ્રારંભિતો મહા તત્રાહુ સદા સર્વૈ દીક્ષિતૈ સૂર્યતૈ. અહીંયાથી બધા પોતપોતાના સ્થાને ગયા છે. સગડા દેવતાઓ, કશ્યપ, અગ્રજ, વામદેવ, ભૃગુ, દધીચી, ભરદ્વાજ, ગૌતમ, આ તમામ ઋષિમુનિઓ પોતપોતાના આશ્રમે આવ્યા. અહીંયા દક્ષ મહારાજ યજ્ઞ કાર્યની શરૂઆત કરે. ધીમે ધીમે સમય જમાને લાગ્યો છે. ફરી પાછા દક્ષ મહારાજે પોતાની સભામાં જેને હાજર કર્યા. કહી દીધું હાલો સર્વપ્રથમ તું કાલી